બીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના પર્વને સ્વચ્છ અને સંસ્કારી બનાવવા માટે ઉવારસદ બેઠક પર અનોખી પહેલ જોવા મળી છે। અહીં બંને મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો એક જ મંચ પર આવીને વ્યસન મુક્ત ચૂંટણી માટે સંકલ્પબદ્ધ બન્યા છે। ઉમેદવારોએ જાહેરમાં જાહેરાત કરી છે કે તેઓ ચૂંટણી દરમિયાન મતદારોને દારૂ કે અન્ય કોઈ પણ પ્રકારનો લોભ આપશે નહીં। આ પહેલનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાનો છે। ઉમેદવારો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ પ્રકારના પ્રલોભનથી દૂર રહીને પોતાના મત અધિકારનો ઉપયોગ કરે। મારો મત મારો અધિકારના સંદેશની સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યના સમાજના આગેવાનો અને નાગરિકોએ પણ આ પહેલને વધાવી લીધી છે અને તેને લોકશાહીની સાચી જીત ગણાવી છે। આ સંકલ્પ માત્ર એક બેઠક પૂરતો મર્યાદિત ન રહે પરંતુ સમગ્ર રાજ્યમાં વ્યાપે એવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે। આ રીતે ગાંધીનગરની ઉવાસદ બેઠકે સ્વચ્છ ચૂંટણી તરફ એક સકારાત્મક સંદેશ આપ્યો છે જે ભવિષ્યમાં અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવું લાગી રહ્યું છે। અને હવે ઉવારસદ બેઠકના જે બંને પક્ષોના જે પ્રતિનિધિઓ છે તેમના તરફથી ખાસ પ્રકારે કહેવામાં આવ્યું છે કે હવે વ્યસન મુક્ત ચૂંટણી અપનાવવામાં આવશે। કોઈ પણ પ્રકારના દારૂ કે પછી અન્ય કોઈ વસ્તુની લાલચ નહીં આપવામાં આવે અને મતદારોને પોતાનો મત અધિકાર ઉપયોગમાં લેવામાં આવે તેવી અપેક્ષા કરવામાં આવી છે। જ્યારે અનેક આ મુદ્દે પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે શું આ પહેલ સમગ્ર ગુજરાતમાં ફેલાશે કે કેમ કે માત્ર ખાલી એક આ પબ્લિસિટી સ્ટન્ટ છે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જે ચૂંટણીમાં દારૂની પરંપરા હવે બંધ થશે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે પરંતુ હવે અહીંયા એક એવો પણ પ્રશ્ન ઉભો થાય છે કે હવે વ્યસન મુક્ત ચૂંટણી એ સપનું છે કે પછી હકીકત। કારણ કે હવે માત્ર એક જ બેઠક પરથી આવા જે ઉમેદવારો છે તે લોકો દ્વારા હવે આવી એક જાહેરાત કરવામાં આવી છે અને જાહેરમાં આવીને આ જાહેરાત કરી છે તેને લઈને હવે નાગરિકો પણ ક્યાંક ને ક્યાંક આ પહેલને આવકારી રહ્યા છે અને તેને જ લઈને હવે નાગરિકો પણ હવે પ્રશ્ન કરી રહ્યા છે કે શું હવે ખરેખરમાં આનો અમલ થશે કે કેમ તેવા અનેક શું અન્ય પક્ષો પણ આ મોડેલ અપનાવશે તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ખાસ રાજ્યના બે મુખ્ય પક્ષો દ્વારા હવે આ એક પહેલ શરૂ કરવામાં આવી છે તેને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે શું આ પહેલ ચૂંટણીના પરિણામને અસર કરશે, નાગરિકો હવે આ જે ઉમેદવારો છે તેમને મત આપશે કે કેમ તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જ્યારે હવે આની જ બીજી બાજુ જોવામાં આવે તો તેવું પણ લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક હવે ઉમેદવારો ઇનડાયરેક્ટ એવો મેસેજ આપવા જઈ રહ્યા છે કે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક દારૂબંધી ના લીલા ઉડી રહ્યા છે અને રાજ્યમાં દારૂ વેચાઈ રહ્યો છે તેવી પણ અનેક શક્યતાઓ છે અને હવે ઉમેદવારો ઇનડાયરેક્ટ રીતે આ જે એક શબ્દ છે દારૂ નામની એક દારૂબંધી નામનો આ શબ્દ તેને હવે ક્યાંક ને ક્યાંક લલકારી રહ્યા છે। બંને પક્ષના ઉમેદવારો એક મંચ પર આવ્યા છે, સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે વિસ્તારના સમગ્ર લોકોને હવે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની લોભ અને લાલચ આપવામાં નહીં આવે।